Hello friends, you are welcome in this YouTube channel by DD Solanki from Super High School. And today we will learn about Standard 10 English Unit number 6, I Love You Teacher. It is a great real life story about Helen Keller. It's an autobiography. Friends, have you ever seen the Hindi feature film Black? Yes, it is very well acted by Rani Mukherjee and Amitabh Bachchan. Amitabh Bachchan plays a role for Miss Anne Sullivan, the teacher, and Rani Mukherjee plays a important role for the student Helen Keller. And friends, we all know the great epic Mahabharata. What a great love and honor between Arjun and Dronaguru. It is just like same story about love and honor, the great sacrifice between teacher and student, Helen Keller and Miss Sullivan. So be friends, we will learn. Now be ready. I love you teacher. Hey ગુરુજી, હે ટીચર, હું તમને ખૂબ જ ચાહું છું. હેલન કેલર became deaf and blind when she was very young. હેલન કેલર ખૂબ જ બાળપણથી જ એ બહેરા અને અંધ બની ગયા હતા. Since she was deaf, she did not learn to speak. તેઓ બહેરા હોવાને કારણે બોલવાનું પણ શીખી શકતા નહોતા. કોઈ પણ બાળક સાંભળતું હોય તો જ બોલી શકે. સો હર પેરેન્ટ્સ વેર એક્સ્ટ્રીમલી વરીડ. તેથી તેણીના માતા પિતા ખૂબ જ ચિંતાતુર રહેતા હતા. ધેન દે ફાઉન્ડ મિસ સુલિવાન અ ટીચર ફોર ધ ડીફ એન્ડ બ્લાઇન્ડ. પછી તેઓએ બહેરા અને અંધ વિદ્યાર્થીઓના ટીચર મિસ સુલિવાનને શોધી કાઢ્યા. ધેટ ચેન્જ હેલન્સ લાઈફ. અને એમણે હેલનનું સંપૂર્ણ જીવન બદલી નાખ્યું. હિયર ઇઝ એન અકાઉન્ટ ઓફ ધ ટર્નિંગ પોઈન્ટ ઇન હર લાઈફ ઇન હર ઓન વર્ડ્સ. અહીંયા હેલનના પોતાના જ શબ્દોમાં પોતાના જીવનમાં કેવી રીતે પરિવર્તન આવ્યું એની આત્મકથા આપી છે. પોતાના જ શબ્દોમાં અહીંયા પોતાના જીવનનું વર્ણન કરેલું છે. હેલન કહે છે, આઈ સ્ટીલ રિમેમ્બર ધેટ મોર્નિંગ ઓફ ધ યર 1987. મને હજી એ 1987ના વર્ષનો એ સવાર બરાબર યાદ છે. આઈ વોઝ જસ્ટ 7 years of age then. તે વખતે હું માત્ર 7 વર્ષની હતી. માય ટીચર એન સુલિવાન કેમ ટુ ધ અવર હાઉસ દેટ ડે. તે દિવસે મારા ટીચર એન સુલિવાન મારા ઘરે આવ્યા. નેક્સ્ટ ડે સી લેડ મી ઇન ટુ હર રૂમ એન્ડ ગેવ મી અ ડોલ. બીજે દિવસે તેઓએ મને એક ડોલ ઢીંગલી રમવા માટે આપી, પોતાના રૂમમાં લઈ ગયા. આઈ પ્લેડ વિથ ઇટ ફોર અ વાઇલ. થોડા સમય સુધી હું એ ડોલ સાથે રમી. ધેન મિસ સુલિવાન મેડ સમ ફિંગર મૂવમેન્ટ ઓન માય પામ. પછી મિસ સુલિવાન પોતાની આંગળી વડે મારી હથેળીમાં કંઈક લખ્યું. ઇટ વોઝ એન એક્સાઇટિંગ એક્સપિરિયન્સ. તે ખૂબ જ રોમાંચક અનુભવ હતો. આઈ ગોટ ઇન્ટરેસ્ટેડ ઇન ધેટ પ્લે. એ રમતમાં મને ખૂબ જ રસ પડ્યો. એન્ડ સ્ટાર્ટેડ ઇમિટેટિંગ ધ મુવમેન્ટ સી મેડ વિથ હર ફિંગર. અને તેઓ પોતાની આંગળી વડે મારી હથેળીમાં જે પ્રમાણે લખતા હતા એવી જ રીતે હું પણ મારી આંગળી વડે એમની હથેળીમાં લખવાનું અનુકરણ કરવા લાગી, પ્રયત્ન કરવા લાગી. વેન આઈ ફાઇનલી સક્સીડેડ ઇન ડુઈંગ ધેટ કરેક્ટલી આઈ વોઝ થ્રિલ્ડ. અને જ્યારે હું સંપૂર્ણ રીતે એમની જેમ જ એમની હથેળીમાં લખી શકી ત્યારે હું ખરેખર રોમાંચિત થઈ ઉઠી. આઈ ડી નોટ નો ધેટ આઈ વોઝ સ્પેલિંગ DOLL. મને એ વખતે નહોતી ખબર કે મેં પણ એમની હથેળીમાં ડોલનો સ્પેલિંગ લખી નાખ્યો હતો. જોયું મિત્રો, એક બહેરી, અંધ અને મૂંગી જે બોલી શકે નહીં એવી એક પાગલ કહી શકાય એવી છોકરીને કઈ રીતે પ્રાથમિક શિક્ષણ આપી શકાય એમાં મિસ સુલિવાને એને વસ્તુનું પ્રેક્ટિકલ જ્ઞાન આપવાનું નક્કી કર્યું. પહેલાં કોઈ પણ વસ્તુ એમને રમવા આપે, એ વસ્તુનું કદ,
આકાર, વજન એનો અહેસાસ કરે અને પછી એ વસ્તુનું નામ પોતાની આંગળી વડે હેલનની હથેળીમાં લખે. આ રીતે વસ્તુના શબ્દો શીખવાડવાથી મિસ સુલિવાને હેલનના શિક્ષણની શરૂઆત કરી. સમ ડેઝ લેટર વી વેર વોકિંગ ઇન અવર ગાર્ડન. હેલન આગળ કહે છે, કેટલાક દિવસો બાદ અમે અમારા બગીચામાં ચાલી રહ્યા હતા. સડનલી માય ટીચર પુટ માય હેન્ડ અંડર ધ વોટર ટેપ. અને એકાએક મારા ટીચરે મારો હાથ એક પાણીના ચાલુ નળની નીચે મૂકી દીધો. એઝ ધ કુલ ફ્લો ઓફ વોટર રેન ઓવર વન હેન્ડ સી સ્પેલ્ટ વોટર ઓન માય અધર પામ. મારા એક હાથ ઉપર ઠંડા પાણીનો પ્રવાહ વહી રહ્યો હતો અને એ જ સમયે એમણે મારી બીજી હથેળીમાં વોટરનો સ્પેલિંગ લખ્યો. વી પ્લેડ ધીસ ગેમ એવરી ડે ટચિંગ ડિફરન્ટ ઓબ્જેક્ટ્સ. જુદી જુદી ચીજોને સ્પર્શ કરીને અમે આ રમત દરરોજ રમવા લાગ્યા. ઇટ અવેકનેડ માય સોલ. એનાથી મારો આત્મા જાગૃત થઈ ઉઠ્યો. આઈ કેમ ટુ નો દેટ એવરીથિંગ હેડ અ નેમ. અને મને જાણવા મળ્યું કે જગતની દરેક ચીજોને પોતાનું આગવું નામ હોય છે. નાવ ઇચ નેમ ગેવ બર્થ ટુ અ ન્યૂ થોટ. અને હવે દરેક નવું નામ મારા મનમાં એક નવો વિચાર પેદા કરવા લાગ્યું. એવરી ઓબ્જેક્ટ આઈ ટચ સીમેડ ટુ થ્રોબ વિથ લાઈફ. જે પદાર્થને હું અડતી તે પદાર્થમાં જાણે કે એક જીવન ધબકતું હોય એવું લાગતું. આહા, આઈ વોઝ કનેક્ટેડ વિથ ધ વર્લ્ડ થ્રુ ઓલ ધ વર્ડ્સ. અરે રે, આ બધા શબ્દો વડે ધીમે ધીમે હું આ જગત સાથે જોડાવા લાગી. મિસ સુલિવાન એના જીવનમાં આવ્યા એ પહેલાં હેલનની આખી દુનિયા અલગ હતી. અને મિત્રો, ખરેખર અંધ જે લોકો હોય છે, બ્લાઇન્ડ હોય છે, એમનું જગત અનેરું હોય છે, અલગ હોય છે. એ તેઓ માત્ર કાલ્પનિક દુનિયામાં જીવતા હોય છે. તેઓ વિચારતા હોય છે કે આ વસ્તુઓ દેખાવમાં કેવી લાગતી હશે, કેવો રંગ હશે, લોકોના ચહેરા કેવા હશે. મિસ સુલિવાને હેલનને પોતાની દુનિયામાંથી બહાર કાઢીને આ જગત સાથે એને જોડી દીધી. અને એટલા માટે જ પેલી હિન્દી ફિલ્મનું નામ હતું બ્લેક. કારણ કે મિત્રો, અંધ લોકો માટે આ જગતમાં બ્લેક કલર સિવાય બીજો કોઈ રંગ હોતો નથી. મિસ સુલિવાન યુઝ ટુ ટેક મી ટુ લોંગ વોક્સ એવરી મોર્નિંગ. હેલન કહે છે કે મિસ સુલિવાન મને દરરોજ સવારે ખૂબ જ દૂર સુધી ચાલવા લઈ જતા. આઈ હેડ અ લોટ ઓફ ક્વેશ્ચન્સ ટુ આસ્ક. મને એમને ખૂબ જ પ્રશ્નો પૂછવા પડતા. I would write something on her palm and in turn she would talk into my palm as people talk into a baby's ear. હું દરેક મારા મનમાં પેદા થતો પ્રશ્ન મારી આંગળી વડે એમની હથેળીમાં લખતી અને કોઈ વડીલ નાના બાળકના કાનમાં જેટલા પ્રેમથી વાતો કરે એટલા જ પ્રેમથી મારા દરેક પ્રશ્નનો જવાબ તેઓ પોતાની આંગળી વડે મારી હથેળીમાં લખતા. માય ટીચર સેટિસ્ફાઈડ માય ક્યુરિયોસિટી. અને આ રીતે મારા શિક્ષકે, મારા ટીચરે મારી જિજ્ઞાસાને સંતોષી, મારી આતુરતાને પોષી. નાવ એવરીથિંગ અરાઉન્ડ મી વોઝ ફૂલ ઓફ લાઈવ, લવ એન્ડ જોય. અને હવે મારી આજુબાજુની તમામ ચીજો મને જીવન, પ્રેમ અને આનંદથી ભરપૂર લાગતી હતી. ધ સેકન્ડ સ્ટેજ ઓફ લર્નિંગ વોઝ મોર ડિફિકલ્ટ. મારા શિક્ષણનો બીજો તબક્કો ખૂબ જ અઘરો હતો. ઇટ વોઝ ઓલ્સો બેઝડ ઓન ધ સેન્સ ઓફ ટચ. આ તબક્કો પણ સ્પર્શ આધારિત હતો. મિસ સુલિવાન વુડ સ્પીક અ વર્ડ. મિસ સુલિવાન એક શબ્દ બોલે એન્ડ આસ્ક મી ટુ ટચ હર લિપ્સ એન્ડ થ્રોટ સ્લોલી. અને એ વખતે મને ધીમેથી એમના હોઠ અને એમના ગળા ઉપર સ્પર્શ કરવાનું કહેતા. આઈ લર્ન ટુ સ્પીક થ્રુ ધ મુવમેન્ટ્સ ઓફ ધ લિપ્સ એન્ડ ધ વાઇબ્રેશન ઇન ધ થ્રોટ. અને હું એમના ગળામાં થતું કંપન અનુભવીને અને એમના હોઠમાં શબ્દ બોલતી વખતે થતી ગતિનો અનુભવ કરીને હું પણ બોલતા શીખવા લાગી. વેન આઈ અટર્ડ માય ફર્સ્ટ વર્ડ ઇટ ગેવ મી અ બાઉન્ડલેસ ડિલાઇટ. અને જ્યારે હું મારા જીવનનો પ્રથમ શબ્દ બોલી ત્યારે એનાથી મને અપાર આનંદ થયો. નાવ આઈ સ્ટાર્ટેડ ટોકિંગ વિથ માય ટોય, સ્ટોન્સ, ટ્રીઝ એન્ડ બર્ડ્સ ઇન ધ ગાર્ડન. અને હવે તો હું મારા બગીચામાં રહેલા મારા રમકડા, પથ્થરો, વૃક્ષો અને પક્ષીઓ સાથે પણ વાતો કરવા લાગી. આઈ ફેલ્ટ અમેઝ એન્ડ ડિલાઇટેડ એઝ માય સિસ્ટર રેન ટુ મી વેન આઈ કોલ્ડ હર. અને જ્યારે પ્રથમવાર મેં મારી બહેનને બોલાવી અને સાંભળીને મારી પાસે આવી ત્યારે ખરેખર હું આશ્ચર્યચકિત અને આનંદ વિભોર બની ગઈ. એન્ડ માય ડોગ ઓબેડ માય કમાન્ડ્સ. અને હવે મારો કૂતરો પણ મારા આદેશોનું પાલન કરવા લાગ્યો. આઈ વોઝ એબલ ટુ સ્પીક. હું હવે બોલી શકતી હતી. ઇટ વોઝ અ મિરેકલ. અને તે એક ચમત્કાર હતો.
શા માટે ચમત્કાર મિત્રો? કારણ કે બાળપણમાં હેલનને એવી પરિસ્થિતિ હતી કે ડૉક્ટરોએ પણ કહી દીધું હતું કે આજીવન હેલન બોલવાનું નહીં શીખી શકે, અને મહાન સર્જન ડૉક્ટરોએ જે કામ ન કરી શકાય એ કામ એક મહાન શિક્ષકે કરી દીધું, અને એટલા માટે હેલનને એ બાબત ચમત્કાર લાગે છે. When I studied seriously, it seemed more like play than work. હેલન આગળ પોતાની ભણાવવાની પદ્ધતિ વિશે કહે છે કે જ્યારે અમે ગંભીરતાપૂર્વક અભ્યાસ કરતા ત્યારે પણ એ મને કામ કરતાં રમત કરતા હોય એવું વધારે લાગતું. Whenever anything delighted or interested me, Miss Sullivan would talk about that as if she were a little girl herself. જ્યારે પણ કોઈ પણ બાબત શીખવામાં મને વધારે મજા આવે ત્યારે મિસ સુલિવાન એક નાના બાળકને રમાડતા હોય એ પ્રમાણે બધું જ મને રમતા રમતા શીખવાડતા. She taught subjects like science by making it so interesting that I remembered everything. વિજ્ઞાન જેવા અઘરા વિષયો પણ તેઓ એટલા રસપ્રદ રીતે શીખવાડતા કે તે શીખવાડતા એ બધું મને યાદ રહી જતું, આવડી જતું. Finally, my teacher began teaching me to read. અને છેવટે મારા ટીચર મને વાંચવાનું શીખવાડવા લાગ્યા. I first read raised letters. સૌથી પહેલાં હું ઉપસાવેલા અક્ષરો વાંચવા લાગી. એન્ડ લેટર ઓન રીડ વિથ બ્રેઇલી, અને પછી બ્રેઇલી લિપિથી લખેલા લખાણ વાંચવા લાગી. આઈ લર્ન ટુ રાઇટ વિથ બોથ ઓર્ડિનરી એઝ વેલ એઝ બ્રેઇલ ટાઈપરાઇટર. હું બંને રીતે લખવાનું શીખવા લાગી, એક સામાન્ય ટાઈપરાઇટર દ્વારા પણ અને બ્રેઇલી ટાઈપરાઇટર દ્વારા પણ. I was well on my path to becoming a well-educated person. અને હું એક સુશિક્ષિત વ્યક્તિ બનવા તરફ ઝડપથી અગ્રેસર આગળ વધી રહી હતી. I was provided all the possible opportunities to develop my abilities and I made the maximum use of them. મને શક્ય એવી વિકાસની તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી અને હું પણ એ વિકાસની તમામ સુવિધાઓનો મહત્તમ ઉપયોગ કરવા લાગી. I developed great confidence and even I visited the President Cleveland at the White House. મારામાં એક ભરપૂર આત્મવિશ્વાસ જાગ્યો અને હું વ્હાઇટ હાઉસમાં એ વખતના પ્રમુખ ક્લિવલેન્ડની મુલાકાતે ગઈ. In 1890, at the age of about 10, I moved to the Parkinson's Institute. અને 1890માં જ્યારે હું 10 વર્ષની હતી ત્યારે હું પર્કિન્સ ઇન્સ્ટિટ્યુશનમાં જોડાઈ. Here my teacher Anne Sullivan continued to teach me. અહીં પણ મારા ટીચર એન સુલિવાને મને ભણાવવાનું ચાલુ જ રાખ્યું. I could make friends with other blind children here. અહીં બીજા પણ અંધ કેટલાક બાળકો સાથે મેં મિત્રતા કરી. My loneliness began to disappear and my progress of learning improved quite well. હવે મારું એકલવાયાપણું ધીમે ધીમે અદૃશ્ય થતું ગયું અને હું તદ્દન સારી રીતે ઝડપથી સુશિક્ષિત બનતી ગઈ, અભ્યાસમાં ખૂબ જ મજબૂત થતી ગઈ. I learnt Latin, German and arithmetic. અહીં હું લેટિન ભાષા, જર્મન ભાષા અને અંકગણિત શીખવા લાગી. In 1896, I moved on to the Cambridge School for Young Ladies in Massachusetts. અને પછી 1896માં હું કેમ્બ્રિજ સ્કૂલ જે યુવાન મહિલાઓ માટેની છે, મઝાકસાટમાં આવેલી છે, એમાં જોડાઈ. This was really a great achievement for a lady like me who was blind, deaf and could barely produce sounds for communication. એક એવી છોકરી છે જન્મથી બેરી મૂંગીને અંધ હતી, જે ભાગ્યે જ કોઈ સાંભળી શકે એવા શબ્દો ઉચ્ચારી શકતી હતી. એવી છોકરીને આવી સંસ્થામાં પ્રવેશ મળે એ ખૂબ જ ભવ્ય સિદ્ધિ કહી શકાય, મારા માટે ગર્વની ક્ષણ કહી શકાય. I began writing poems and stories. મેં કાવ્યો અને વાર્તાઓ લખવાનું શરૂ કર્યું. Shortly before my examination, I lost my father. પરંતુ પરીક્ષા અગાઉ જ મેં મારા પિતાને ગુમાવ્યા. Although emotionally disturbed, I did my best in the examination. લાગણીશીલતાની દ્રષ્ટિએ ખૂબ જ બેચેન બની ગઈ, ભાવુક બની ગઈ. પિતાના અવસાન થવાથી ખૂબ દુઃખી બની ગઈ. છતાં મેં મારાથી બનતો શ્રેષ્ઠ પ્રયત્ન કર્યો. My teacher could not accompany me to the examination hall. મારા ટીચર હવે મને પરીક્ષા ખંડમાં પણ સાથે આવી શકતા નહોતા. There a teacher spelled out the question in my hand. I typed out the answers. એક રાઇટર તરીકે ટીચર પ્રશ્નો મારી
હથેળીમાં લખતા પોતાની આંગળી વડે અને હું જવાબો ટાઈપ કરી દેતી. When the result was declared, I was so full of joy to hear that I had passed all the subjects. અને જ્યારે પરિણામ જાહેર થયું ત્યારે મને જાણીને ખૂબ જ આનંદ થયો, કારણ કે પરીક્ષા અગાઉ જ પિતાનું અવસાન થયું હતું, છતાં હું બધા જ વિષયોમાં પાસ થઈ ગઈ હતી. I remember my first day at the Radcliffe College in 1900ની સાલમાં હું રેડક્લિફ કોલેજમાં જોડાઈ એનો પહેલો દિવસ મને હજી યાદ છે. I knew there were challenges in my way. હું જાણતી હતી કે મારા રસ્તામાં અનેક મુસીબતો રહેલી છે, but I was eager to overcome them. પરંતુ એ તમામ મુશ્કેલીઓને પહોંચી વળવા માટે તૈયાર હતી. The professors looked far away as if they were speaking through a telephone. જાણે કે ટેલિફોનમાં વાત કરતા હોય એ રીતે પ્રોફેસર ખૂબ દૂર દૂરથી બોલતા સંભળાતા હતા. The lectures were spelled into my palms as rapidly as possible. એટલે શક્ય એટલી ઝડપથી એ લેક્ચર્સ, એમના બોલાયેલા શબ્દો મારી આંગળી વડે હથેળીમાં લખી લેતી. I would note down whatever I remember when I went back home. અને ઘરે પાછા આવીને જે મને કંઈ યાદ રહ્યું હોય એ ફરીથી હું ઘરે નોટ ડાઉન કરી લેતી, લખી લેતી. Here I began to write about my life. અને અહીં મેં મારા જીવન વિશે લખવાનું શરૂ કર્યું. I wrote the story both in Braille and on the normal typewriter. મેં બંને રીતે બ્રેલી લિપિમાં પણ અને સામાન્ય ટાઈપરાઇટરમાં પણ બંને રીતે લખાણ શરૂ કર્યું. The story of my life was edited by John Massey. અને જ્હોન મેસી નામના સંપાદક દ્વારા મારા જીવનની વાર્તા, જીવનકથા એક પ્રકાશિત કરવામાં આવી. The writing was published in a magazine in 1903 and I was paid for it. 1903માં એક મેગેઝિનમાં મારી જીવનકથા એ પ્રકાશિત કરવામાં આવી અને મને એના બદલ વળતર પણ ચૂકવવામાં આવ્યું. We, the blind, are as indebted to Louis Braille as mankind is to Gutenberg. જે રીતે સમગ્ર માનવજાત ગુટનબર્ગના ઋણી છે, એ રીતે સમગ્ર જગતના તમામ અંધ લોકો એ બ્રેઇલ લુઈસના ઋણી કહી શકાય. On 28 June 1904, I graduated from the Radcliffe College. અને 1904માં રેડક્લિફ કોલેજમાંથી 28મી જૂને હું ગ્રેજ્યુએટ બની, સ્નાતક બની. I felt proud that I became the first deaf blind person to earn a Bachelor of Arts degree. અને મને એ વાતનો ગર્વ હતો કે વિશ્વમાં હું પ્રથમ એવી બહેરી અને અંધ વ્યક્તિ હતી, સ્ત્રી હતી કે જે આર્ટ્સ ડિગ્રીમાં સ્નાતકની પદવી પ્રાપ્ત કરી શકી હતી. I began to feel that I must educate people on ways to help the blind. મને એવું લાગ્યું કે મારે અંધ લોકોને, વિશ્વના તમામ અંધ લોકોને મદદરૂપ થઈ શકાય એ માટે લોકોને જાગૃત કરવા પડે, શિક્ષિત કરવા પડે. My prime goal in my life was to spread awareness regarding the poor neglected state of the blind. મારો પ્રથમ જે ગોલ હતો એ હતો કે જે અંધ લોકો પોતાના અંધપણાના પ્રાથમિક સ્ટેજમાં પોતાની અંધાપાને નેગ્લેક્ટ કરે છે, અવોઇડ કરે છે, સારવાર નથી કરાવતા, એમને જાગૃત કરવો. Their innate abilities and their inspirations, I had to raise funds not only to sustain a living for myself but also to start projects to remove darkness and miseries from the lives of blind people. અને મારા સુદૃઢ સક્ષમ પ્રયત્નોથી હું માત્ર મારા જીવન નિર્વાહ માટે કમાણી કરી શકું એટલું જ નહીં, એ ઉપરાંત બીજા પણ ઘણા બધા અંધ લોકોને મદદરૂપ થઈ શકું, એમને ભણાવી શકું, એવી આર્થિક સહાય મને મળવા લાગી, એવું ફંડ હું એકત્રિત કરવા લાગી. I strongly felt that I must give the others what I had gained from my teacher Anne. હું દ્રઢપણે માનતી હતી કે મને મારા મહાન ટીચર એન સુલિવાન તરફથી જે કંઈ મળ્યું છે એ મારે બીજા અંધ લોકોને પણ આપવું જ જોઈએ. Then came a dark cloud in my sky. પછી મારા જીવનરૂપી આકાશમાં એક કાળું વાદળ આવ્યું. I was deeply concerned about that. મને તેના વિશે ખૂબ જ ચિંતા થવા લાગી. My teacher's eyesight was worsening day by day. મારા શિક્ષકની આંખો દિન પ્રતિદિન ખરાબ થતી જતી હતી. As a result, she could not see clearly.
પરિણામ સ્વરૂપે તેઓ સ્પષ્ટ જોઈ શકતા નહોતા. શી વોઝ બ્રેવ ઇનફ ટુ ફાઇટ અગેન્સ્ટ હર પ્રોબ્લેમ. તેઓ પોતાની આ સમસ્યા સામે લડી શકે તેટલા બહાદુર અને સક્ષમ હતા. બટ આઈ વોઝ સોરી બીકોઝ શી ડીડ નોટ હીડ ટુ હર પ્રોબ્લેમ ઓફ હર આઈઝ. પરંતુ મારે દુઃખ સાથે કહેવું પડે કે તેઓ પોતાની આ સમસ્યા સામે પૂરતી કાળજી અને ધ્યાન ન આપી શક્યા. ઇન્સ્ટીડ શી કન્ટિન્યુડ ટુ હેલ્પ મી. પોતાની આંખોની માવજત કરવાને બદલે તેઓએ સતત મને જ ભણાવવાનું ચાલુ રાખ્યું. એટ લાસ્ટ માય ટીચર લોસ્ટ હર આઈ સાઇટ કમ્પ્લીટલી. અને છેવટે મારા ટીચરે પોતાની આંખો સંપૂર્ણ રીતે ગુમાવી દીધી. એન્ડ બીકેમ બ્લાઇન્ડ બાય ધ યર 1935. અને 1935માં મારા ટીચર એન સુલિવાન સંપૂર્ણ અંધ બની ગયા. જોયું મિત્રો, એક પોતાના સ્ટુડન્ટને શિક્ષિત બનાવવામાં, સક્ષમ બનાવવામાં ટીચરે કેટલું મોટું બલિદાન આપી દીધું. શી સેક્રિફાઈસ હર આઈસાઇટ ફોર મી. તેઓએ મારા માટે પોતાની આંખોનું બલિદાન આપ્યું. મને આંતરચક્ષુ આપ્યા, મનોચક્ષુ આપ્યા, જગતને આંતરિક રીતે સૂક્ષ્મ રીતે જોઈ શકું એવી શક્તિ આપી, એવા ચક્ષુ આપ્યા, અને પોતે અંધ બની ગયા. ધેટ ઇઝ ધ ગ્રેટ સેક્રિફાઈસ ફોર હર ટીચર, ફોર હર લવલી સ્ટુડન્ટ. વોટ અ ગ્રેટ સેક્રિફાઈસ ઇટ વોઝ. કેટલું ભવ્ય બલિદાન. ઇફ શી હેડ નોટ સપોર્ટેડ એન્ડ એન્કરેજ મી ટુ લર્ન, આઈ વુડ નોટ હેવ એન્જોયડ ધ બ્યુટી ઓફ ધ વર્લ્ડ. જો તેઓએ મને ભણવા માટે પ્રોત્સાહિત ન કરી હોત, મને મદદ ન કરી હોત, મને ભણાવી ન હોત, તો હું આ જગતની સુંદરતા ન માણી શકત. આઈ કેન નોટ થિંક માય સેલ્ફ અપાર્ટ ફ્રોમ હર. હું ક્યારેય એમના વગર મારા અસ્તિત્વની કલ્પના પણ કરી શકતી નથી. તેઓ હતા એટલે જ હું છું. જો તેઓ મને મળ્યા ન હોત તો હું આ મારા જીવનના અસ્તિત્વની કલ્પના પણ ન કરી શકું. માય હાર્ટ ઓલવેઝ સ્પીક્સ આઈ લવ યુ ટીચર. અને એટલા માટે મારા હૃદયમાંથી સતત એક જ અવાજ આવે છે, હે ટીચર, હું તમને ખૂબ જ ચાહું છું. અને મિત્રો, મિસ સુલિવાને પોતાની સ્ટુડન્ટ માટે જે બલિદાન આપ્યું, એ બલિદાન હેલન પણ ક્યારેય પોતાના જીવન પર્યંત ભૂલી શક્યા નહીં. એમણે ઘણા બધા લેખમાં, પોતાની ઓટોબાયોગ્રાફીમાં એમના ટીચરનો સતત આભાર માન્યો. અને તેઓ પણ આજીવન પોતાના ટીચરના ઋણી રહીને એમને સતત ચાહતા રહ્યા. તો મિત્રો, આ છે એક મહાન શિક્ષક અને મહાન વિદ્યાર્થી વચ્ચેના પ્રેમ અને આદરની ભવ્ય જીવનગાથા. તો મિત્રો, આ લેસન હેલન કેલરની અને મિસ સુલિવાની વાત તમને ગમી હોય તો આ વિડીયો અવશ્ય શેર કરો, લાઈક કરો અને મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ વેરી મચ.